ભગવાનનો અભિષેક થયા પછી પ્રથમ ચંદન અર્પણ કરે, ચરણથી ગળા સુધી સર્વાંગમાં ચંદન અર્પણ કરે. ત્યાંના પૂજારી મહારાજને પૂછ્યું હતું, અહીંયા તો બહુ ઠંડી પડે છે, આટલું બધું ચંદન કેમ અર્પણ? તે પૂજારી મહારાજે કહ્યું, બદ્રીનાથજી આખો દિવસ તપ કરે છે, તપ કરવાથી શ્રીઅંગમાં ગરમી વધી જાય છે. ભગવાન શંકરને હિમાલયમાં પણ ગરમી લાગે, બદ્રીનાથ ભગવાનને હિમાલયમાં ગરમી લાગે છે. પ્રથમ ચંદન અર્પણ કરે, તપસ્વીની સેવા છે. રાજાધિરાજ પ્રભુએ એવી લીલા કરી છે, લક્ષ્મીજીને કહ્યું છે મારી સાથે બેસશો નહીં, બહાર જઈને બેસો. નિયમ તો એવો છે લક્ષ્મી નારાયણ સાથે જ વિરાજ. બદ્રીનારાયણમાં લક્ષ્મીજી બહાર વિરાજેલા છે, અંદર એકલા નારાયણ છે. જગતને તપશ્ચર્યાનો આદર્શ બતાવ્યો છે. જેને આખો દિવસ તપશ્ચર્યા કરવી હોય એ સ્ત્રી શરીરથી દૂર રહે. સ્ત્રીને આખો દિવસ તપશ્ચર્યા કરવી હોય તો પુરુષ શરીરથી દૂર. સ્ત્રીનો સંગ, પુરુષનો સંગ, બાળકનો સંગ, દ્રવ્યનો સંગ જ્ઞાનમાં ભક્તિમાં વિઘ્ન કરનાર. લક્ષ્મીજી કોઈ સ્ત્રી નથી, લક્ષ્મી નારાયણ બંને એક છે. જ્યાં ભેદ છે ત્યાં ભોગ હોય છે, જ્યાં અભેદ છે ત્યાં અભય હોય છે. લક્ષ્મી એ જ નારાયણ છે, નારાયણ એ જ લક્ષ્મી છે. લક્ષ્મીજી કોઈ સ્ત્રી નથી. લક્ષ્મીજીનું સ્વરૂપ સ્ત્રી શરીરના જેવું દેખાય છે. હનુમાનજી મહારાજનું સ્વરૂપ વાનર જેવું દેખાય છે. હનુમાનજી વાનર નથી. તુલસીજીનું સ્વરૂપ ઝાડના જેવું દેખાય છે. તુલસીજી ઝાડ નથી. લક્ષ્મીજીને સ્ત્રી ભાવથી જોશો નહીં. માનવના મનમાં કામ ભાવ એટલો બધો દ્રઢ થયો છે, ભગવાનના દર્શન કરે ત્યારે ભગવાનમાં પણ એવો ભાવ રાખે છે આ પતિ તેના પત્ની છે. લક્ષ્મી નારાયણ બંને એક જ છે. લક્ષ્મીજીનું સ્વરૂપ સ્ત્રી શરીર જેવું દેખાય છે, સ્ત્રી નથી. જીવનું કલ્યાણ કરવા માટે, માતૃભાવનો આનંદ આપવા માટે માતાજીએ સ્ત્રી શરીર જેવું સ્વરૂપ ધારણ કર્યું છે. લક્ષ્મીજીમાં સ્ત્રીત્વ નથી. પાર્વતી માતા, લક્ષ્મીજી, રાધાજીને સ્ત્રી ભાવથી જોશો. ભગવાનમાં જે લૌકિક ભાવ રાખે છે એની ભક્તિ વધતી નથી. ભગવાનમાં જે લૌકિક ભાવ રાખે છે એના ભક્તિમાં વિઘ્ન આવે છે. ભગવાનમાં અલૌકિક ભાવ રાખે. સ્ત્રી ભાવ, પુરુષ ભાવથી ભગવાનના દર્શન ન કરો. લક્ષ્મી નારાયણ બંને એક જ છે. જગતને એક શિક્ષણ આપવા માટે આ લીલા કરી. ભગવાન એકલા અંદર વિરાજેલા છે, લક્ષ્મીજી બહાર વિરાજમાન. ભગવાન કૃપા કરીને બોલાવે ત્યારે પ્રત્યક્ષ દર્શન કરો. આજે અહીંયા બેઠા બેઠા બદ્રીનારાયણ ભગવાન કી કથામાં જય બોલો, તમારું કલ્યાણ થશે. ભગવાનની કોઈ જય ન બોલે તેથી કઈ ભગવાનની હાર થતી નથી. ભગવાનની કોઈ દિવસ હાર થઈ નથી, થવાની નથી. હાર તો માનવની થાય. માનવ જીવન શું છે? માનવનું જીવન એક મોટું યુદ્ધ છે. જવું છે ભગવાનના ચરણમાં, માયા જવા દેતી નથી. માયા અને માનવનું યુદ્ધ છે. આ યુદ્ધમાં માનવની હાર થાય છે અને માયાની જીત થાય છે. માનવની હાર કેમ થાય છે? માનવ ભગવાનની જય પ્રેમથી બોલતો નથી. બહુ પ્રેમથી જય બોલે તો અંદરનું બધું પાપ બહાર નીકળે, મન શુદ્ધ થાય. ભગવાનની જય બોલે એની હાર થતી નથી. માયા બધાને હરાવે છે. માયા જીવને સંસારમાં ફસાવી રાખે છે. સંસારમાં મજા છે, સ્ત્રી બહુ સુંદર છે, પુરુષ સુંદર છે, એવું સમજાવીને માયા જીવને સંસારમાં ફસાવી દે છે.
માયાની જીત થાય છે, માનવની હાર થાય. તમારી હાર થાય એવી ઈચ્છા હોય તો જય બોલશો. તમારી જીત થાય એવી ઈચ્છા હોય તો શ્રી ગોવર્ધનનાથ કી. પેલા કરતા અવાજ બહુ વધી ગયો. માનવ મૂર્ખ નથી, ડાયો છે. ડાયો હોવા છતાં એને કોઈ ટકોર ન કરે ત્યાં સુધી અક્કલ આવતી નથી. પ્રેમથી જય બોલો. તમારું હૃદય શુદ્ધ થશે, તમારી હાર થશે નહીં. શ્રી ગિરિરાજ ધરણ કી દ્વારિકાધીશ કી. શ્રી બાલકૃષ્ણલાલ સદગુરુ. ભરતખંડના માલિક દેવ બદ્રિકાશ્રમમાં વિરાજેલા નરનારાયણ સ્વામી કથાના આરંભમાં નરનારાયણ ભગવાનને વંદન કરે. સરસ્વતી માતાને વંદન. દેવીમ સરસ્વતીમ વ્યાસમ. સરસ્વતી માતા જ્ઞાન શક્તિ છે. જ્ઞાન ભૂલાય છે. જેના ઉપર સરસ્વતીની કૃપા છે એનું જ જ્ઞાન કાયમ ટકે છે. જ્ઞાન મેળવવું બહુ કઠણ નથી, સર્વકાળ જ્ઞાનમાં સ્થિર રહેવું બહુ કઠણ. કથા સાંભળો છો તમે બધા જ્ઞાની સંતના જેવા જ બેઠા છો, કેટલી શાંતિ રાખો છો. તમને બધાને વંદન કરવાની ઈચ્છા થાય. માનવ મૂર્ખો નથી, જ્ઞાની છે. કથામાં તો જ્ઞાની છે, અહીંથી ઘેર ગયા પછી એનું જ્ઞાન ટકશે કે નહીં ભગવાન જાણે. ઘરમાં જ્ઞાન ટકતું નથી. ઘરમાં માનવ જ્ઞાનને ભૂલી જાય છે. કેટલાક ઘરમાં જ્ઞાની હોય છે, દરવાજો બંધ કર્યા પછી જ્ઞાનને ભૂલી જાય. એકાંતમાં જીવ જ્ઞાનને ભૂલી જાય છે. સરસ્વતી માતાની જેના ઉપર બહુ કૃપા છે એનું જ જ્ઞાન કાયમ ટકે. કથાના આરંભમાં માતા સરસ્વતીને તેથી વંદન કરે છે. કથામાં હું જે કઈ સાંભળું મને યાદ રહે. માનવ જ્ઞાનને ભૂલી જાય. દેવી સરસ્વતી વ્યાસમ. સરસ્વતી માતાની કૃપા હોય તો જ જ્ઞાનમાં સ્થિરતા આવે. વ્યાસ મહર્ષિને વંદન કરે છે. વ્યાસ નારાયણના અનંત ઉપકાર છે. ગંગા કિનારે ઝાડના તળે બેસીને આપણા માટે બહુ દુઃખ સહન કર્યું, ગ્રંથોની રચના કરી. ઘણા વર્ષો સુધી ધ્યાન ધારણા કરતા જે કઈ મળ્યું તે વ્યાસજીએ કૃપા કરીને આપણને આપી દીધું છે. આપણને તો જરાય મહેનત નથી, વ્યાસજીને બહુ પરિશ્રમ થયો છે. કથાના આરંભમાં દેવી સરસ્વતી વ્યાસ, વ્યાસ મહર્ષિના ઉપકારનું સ્મરણ કર્યું. સૂતજી હવે કથાનો આરંભ કરે છે. સૂતજી શૌનકાદિક ઋષિઓને સાવધાન કરે છે. ઘણા સંતોની મેં સેવા કરી, અનેક સંતો સાથે સત્સંગ કર્યો છે. સંત સેવાથી સત્સંગમાં મને જે કઈ મળ્યું તે હું તમને અર્પણ કરું. હું જરાય સંકોચ નહીં રાખું. મેં એક એવો નિશ્ચય કર્યો છે, આ જીવ ઈશ્વરનો અંશ છે, ઈશ્વરથી અલગ થયો છે. જીવ જગતનો નથી, જીવ સંસારી નથી. જન્મથી કોઈ જીવ પતિ નથી અને જન્મથી કોઈ જીવ પત્ની પણ નથી.